નમસ્કાર ડિપ્લોમાના ફર્સ્ટ યરના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો. વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ડિપ્લોમાના સેમેસ્ટર 2ના દરેક બ્રાન્ચના વિષયો આવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે કે ડિપ્લોમાના 2024નો જે બેચ છે એની અંદર તમામ ન્યૂ સિલેબસ વિથ ન્યૂ સબ્જેક્ટ્સ છે. નવું જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી ચાલી રહી છે તે મુતાબિક ડિપ્લોમાના બધા સબ્જેક્ટ્સ એ લોકો જે ગવર્મેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે તે ઘણા સરસ અને ખૂબ જ સારા છે. તો વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું અક્ષય સર તમારી સાથે. તો ડિપ્લોમાના સેમેસ્ટર 2ના જે સબ્જેક્ટ્સ છે એ તમારે કઈ રીતે જોવાના, એનો સિલેબસ કઈ રીતે જોવાનો, કયા સબ્જેક્ટ સર અમારે ભણવાના છે એ દરેક વસ્તુ આ લેક્ચરની અંદર આ વિડીયોની અંદર તમને સમજાવવામાં આવે. તો છેલ્લે સુધી જોડાઈ રહેજો. સૌપ્રથમ ગૂગલની અંદર તમે જો GTU સિલેબસ લખશો એટલે આ ટાઈપનું પોર્ટલ ઓપન થશે. ફર્સ્ટ જે લિંક છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતની જે ડિટેલ સિલેબસ આવશે તે ઓપન થશે. ત્યારબાદ આપણે ઝૂમ કરીને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં જશો એટલે આ ટાઈપનું પેજ ઓપન થશે. એની અંદર તમારે જે બ્રાન્ચમાં આપણા વિદ્યાર્થીઓ હોય આપણે એ બ્રાન્ચ લખવાની. જેમ કે અત્યારે હું ડેમો માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેક્ટ કરું છું. સેમેસ્ટરની અંદર 2 સિલેક્ટ કરવાનો વિદ્યાર્થી મિત્રો. અને એકેડેમિક યર જે સૌથી લેટેસ્ટ છે 2024-25 સબ્જેક્ટ કોડ અને સબ્જેક્ટ નેમનું આપણને જરૂર નથી. જેવું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 2ના તમામ વિષયો આવી જશે. તો વિચારો માય ગોડ સર આટલા બધા વિષયો આપણે આટલું બધું ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જરાક હું તમને લાઈન બાય લાઈન સમજાવી દઉં. ધ્યાન દરેક જણાનું તમારા સ્ક્રીન પર હોવું જોઈએ. સૌ પ્રથમ તો તમને હું જણાવી દઉં કે આ જે આપણને બધા વિષયો આપવામાં આવ્યા છે એ લાઈન વાઇઝ તમને સમજાવી દઉં. તો આપણને આ જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે જુઓ, સૌ પ્રથમ તમારે જે વસ્તુ સમજવાની છે આ છે ઈ મતલબ એક્સટર્નલ, એમ એટલે મિડ, આઈ એટલે ઇન્ટરનલ, વી એટલે વાઇવા. EMIV મિડ, ઇન્ટરનલ, વાઇવા અને એક્સટર્નલ. આની અંદર અગર જો 70 માર્ક્સ લખ્યા છે ધેટ મીન્સ કે એ વિષયની તમારે 70 માર્ક્સની GTU બોર્ડની પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો તમે સેમેસ્ટર 1ની અંદર બોર્ડની પરીક્ષા આપી જ છે. એમાં જેની અંદર 70 લખ્યા છે સેમેસ્ટર 2માં એ તમારે બોર્ડ આપવાની. થર્ડ મિડની અંદર 30 માર્કની મિડ છે, 20 માર્કના ઇન્ટરનલ છે, વાઇવા છે. ટોટલ 150 માર્ક તમારા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના છે. ધેટ મીન્સ આ વિષય તમારે ખૂબ પ્રોપરલી ભણવાનો રહેશે. સેકન્ડ છે એપ્લાઇડ મેથેમેટિક્સ. એની અંદર પણ સેમ 70 માર્કનો એક્સ્ટ્રા એટલે કે GTUની પરીક્ષા આવે, મિડ સેમેસ્ટરની પરીક્ષા આવે. ઇન્ટરનલ અને વાઇવા ના માર્ક્સ નથી બટ કોલેજની અંદર તમને જે પણ ટ્યુટોરિયલ લખવા આપે, સબમિશન લખવા આપે તે તમારે કમ્પલસરી કરવાનું. આના 100 માર્ક્સ છે. થર્ડ વિષય છે તમારે ES રાઈટ, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, જેની અંદર પણ સેમ 70 માર્ક્સની GTUની પરીક્ષા, 30 માર્કની મિડ સેમની પરીક્ષા. ઇન્ટરનલ અને વાઇવાના માર્ક્સ એડ થશે નહીં, જે તમારું ફાઇનલ રિઝલ્ટ બનશે. ઓકે, હવે જુઓ આ જે IC ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમારો સબ્જેક્ટ છે. હવે કોલેજ દ્વારા સબ્જેક્ટ ડિસાઇડ કરવામાં આવશે કે કેટલા વિષય ભણવાના છે. બટ આની અંદર જે IC વિષય છે એની 70 માર્ક્સની બોર્ડની એક્ઝામ નથી એટલે એની GTUની પરીક્ષા નહીં આવશે, મિડ સેમ પણ નહીં આવશે. બટ 50 માર્કની ઇન્ટરનલ પરીક્ષા આવશે કે જે કોલેજની અંદર જ લેવાશે. ઉપરના જે 3 વિષય છે કે જેનો પેપર GTU દ્વારા એટલે કે બોર્ડ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે. બટ આ જે IC ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જેની અંદર કોલેજની અંદર જ તમારી એક્ઝામ લેવામાં આવશે અથવા વાઇવા લેવામાં આવશે. એ ડિપેન્ડ્સ ઓન કોલેજ. આ જે ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ એન્ડ પ્રેક્ટિસ આ પણ એક વિષય છે જેની અંદર બી તમારા 20 માર્કનો ઇન્ટરનલ છે અને 30 માર્ક્સનો વાઇવા છે. આ બંને વિષય પણ તમારે પાસ કરવા કમ્પલસરી રહેશે. આની અંદર પણ તમને કોલેજમાંથી બેકલોગ આપવામાં આવી તો તમારું ઓલ ઓવર રિઝલ્ટ ફેલ આવશે, પછી તમારે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર પાસ કરવાનો આવશે. બટ મોસ્ટલી આ કોમન વિષય છે જેની અંદર ફેલ ઘણા ઓછા વિદ્યાર્થીઓ થાય છે, નહીવત 1% 2% જેવા. ઓકે, અગેન આ એક વિષય પાછો કમ્પલસરી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે આપણો વિષય છે એ મુતાબિક એની પણ GTUની 70 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, 30 માર્કની મિડ લેવામાં આવશે, 20 માર્કનો ઇન્ટરનલ અને 30 માર્કના વાઇવા. ટોટલ 150 માર્ક થશે. ઓકે, હવે આ જે નીચેના 3 વિષય છે આ 3માંથી વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક જ વિષય આપવામાં આવશે. પરફેક્ટ. CPD કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, IPDC છે અને EIKT છે. આ 3માંથી કોઈ પણ એક જ વિષય આવશે. બટ
એની પણ તમે જુઓ GTU ની પરીક્ષા પણ લેવામાં આવશે, મિડ સેમ પણ લેવામાં આવશે, ઇન્ટરનલ પણ લેવામાં આવશે અને વાઇવા પણ લેવામાં આવશે. બટ આ ત્રણમાંથી કોઈ એક જ વિષય તમને કોલેજ દ્વારા સિલેક્ટ કરીને આપવામાં આવશે અને આ વિષયની અંદર મોસ્ટલી MCQ જ આવશે. એટલે આ ત્રણ વિષયમાંથી એક વિષય આવે એમાં જરીક પણ તમારે ગભરાવાની જરૂર નથી. આ ત્રણે ત્રણમાં MCQ આવશે. બટ અગેન પાસ થવું જરૂરી છે દરેકની. આ જો સેમેસ્ટર લખ્યું છે, આ દરેક વસ્તુ સમજાવી દઉં તમને. આ તમારા સેમેસ્ટર છે, આ જે લેક્ચર્સ છે થિયોરિકલ અને પ્રેક્ટિકલ, ટોટલ આની ક્રેડિટ આપેલી છે. આ પ્રમાણે ક્રેડિટ વાઇઝ તમારે રીડ કરવાનું છે. 4 ક્રેડિટ છે કેમેસ્ટ્રીની, 4 ક્રેડિટ છે મેથ્સની, 2 ક્રેડિટ છે ESની, આઈસીની કોઈ ક્રેડિટ નથી પણ પાસ થવું કમ્પલસરી. આ વર્કશોપ છે એની પણ 3 ક્રેડિટ છે. ત્યારબાદ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એની 4 ક્રેડિટ અને નીચેના 3 સબ્જેક્ટની કેટલી ક્રેડિટ છે? 3 ક્રેડિટ છે. મતલબ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ ક્રેડિટ કેટલી પણ હોય પણ પાસ થવું વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી છે. એટલે ઓફિશિયલી અગર જો તમે સેમેસ્ટર 2 માં પ્રોપરલી રીતે જોવા જાઓ તો આ 5 વિષય તમારા સ્ટાર્ટિંગના થઈ ગયા, 3 4 આ 4 મેઇન વિષય છે. હવે જો મેઇન વિષયને મેં તમને સમજાવી દઉં કયા કયા વિષય પર તમારે પ્રોપરલી ધ્યાન આપવાનું છે. આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ 3 વિષયમાંથી કોઈ પણ એક જ વિષય આવવાનો છે એટલે એને નંબર 5 આપી દઉં. આ 5 વિષયની તમારે કમ્પલસરી બોર્ડની પરીક્ષા આપવાની રહેશે અને આ 2 વિષય તમારે કોલેજમાંથી પાસ આઉટ કરવાનો રહેશે. તો આ મુતાબિક તમને દરેક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે આપણી જે પણ બ્રાન્ચ હોય એને તમે સિલેક્ટ કરો. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું કે જેથી તમે એ લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સિલેબસનું જે પેજ હતું એ ઓપન થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આનું નોલેજ આવી જ ગયું હશે. હું અગેન એકવાર તમને સમજાવી દઉં. અગર જો કોઈને નહીં ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સૌપ્રથમ તમે GTU સિલેબસ પર ક્લિક કરશો, હું લિંક મોકલીશ એટલે ડાયરેક્ટ પેજ તમારું ઓપન થઈ જશે. ત્યારબાદ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ પર તમે ક્લિક કરશો. અગર કોઈ બીજી બ્રાન્ચ આપણે જોવા જઈએ તો ચાલો સિવિલ પર ક્લિક કરો, સેમેસ્ટરની અંદર 2 સિલેક્ટ કરો, એકેડેમિક યર 2024-25 જેવું તમે સર્ચ કરશો એટલે આ તમારા સિવિલના સબ્જેક્ટ આવી ગયા. જે મુતાબિક પ્રોપરલી તમને સબ્જેક્ટ દેખાઈ રહ્યા છે. 3 વિષય મોસ્ટલી બધાને કોમન જ છે. ફર્સ્ટ જે લાઈન છે 70 માર્ક્સ એ GTUની બોર્ડની પરીક્ષા લઈ તેના છે. સેકન્ડ જે છે વિદ્યાર્થી મિત્રો એ મિડ સેમ કોલેજ દ્વારા જે લેવામાં આવે છે તમને ખ્યાલ છે જ, ઇન્ટરનલ અને વાઇવા. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે તમારે સિલેબસ જોવો છે કે સર આ મારા સબ્જેક્ટ્સો છે પણ મારે આ સબ્જેક્ટમાં ભણવાનું શું છે, તો તમને જરાક જણાવી દઉં કે આમાં તમારે કઈ રીતે ભણવાનું. જેમ કે આપણે મેથેમેટિક્સનો સિલેબસ જોઈએ જે કોમન છે, તો આ જે બ્લુ લાઇન છે જેના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આ રીતનો સિલેબસ GTU દ્વારા મળી જશે. આ જે સિલેબસ છે એમાં મેઇન તમારે નીચે આવીને સૌ પ્રથમ ઓકે અહીંયાથી આ તમારો મેથ્સનો સિલેબસ છે જેની અંદર કેટલા ચેપ્ટર્સ છે? ફર્સ્ટ છે મેટ્રાઇસિસ, સેકન્ડ છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, થર્ડ છે ઇન્ટિગ્રેશન, ફોર્થ છે ડિફરન્શિયલ ઇક્વેશન અને ફિફ્થ છે સ્ટેટિસ્ટિક્સ. તો આ રીતે તમારા ટોટલ 70 માર્ક્સનું પેપર આવશે એ પણ તમને આની અંદર બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રોપરલી ધ્યાન આપીને સેમેસ્ટર 2 એ ઘણું હાર્ડ છે, સબ્જેક્ટ લાસ્ટ યર કરતાં ઘણા વધારે છે. તો પ્રોપરલી તૈયારી ચાલુ કરી દેજો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.